નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્રવ્યમાન કેન્દ્ર શું કામ ડિફાઇન કરવામાં આવ્યું છે ફિઝિક્સની અંદર, દ્રવ્યમાન કેન્દ્ર છે એની મદદથી આપણે કેવા પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ, અલગ અલગ પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્ર છે એને તમે ક્યાં લોકેટ કરી શકો, દ્રવ્યમાન કેન્દ્રની ગતિ દરમિયાન એની વેલોસિટી કેટલી હોય, એનું વેગમાન કેટલું હોય, એનો પ્રવેગ કેટલો હોય, એના ઉપર એફ એક્સટર્નલ એટલે બહારથી જો કોઈ ફોર્સ લાગે છે, બળ લાગે છે તો એ કેટલું હોય, આ બધાની વાત આપણે કરી હતી। હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં થોડા આગળ વધીએ। ધારો કે કોઈ એક રાસાયણિક બોમ્બ છે પ્રક્ષિપ્ત ગતિ કરે છે। હું એક નાના ઉદાહરણથી તમને સમજાવું। તમને ઘણીવાર એવો પ્રશ્ન કરવામાં આવે છે, ધારો કે એક રાસાયણિક બોમ્બ છે એ પ્રક્ષિપ્ત ગતિ કરે છે કંઈક આવી રીતે એક પ્રક્ષિપ્ત ગતિ કરે। ધારો કે અહીંયા આગળથી આપણે એને અમુક વેલોસિટી સાથે ફેંકીએ છીએ। આ રાસાયણિક બોમ્બ છે। હવે ગતિ દરમિયાન કોઈ એક બિંદુ પાસે એ બોમ્બ છે એ વિસ્ફોટ પામે છે। ફોર એન એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ લઈએ। ધારો કે બોમ્બ અહીંયા પહોંચે ત્યારે એ અલગ અલગ ટુકડામાં વિભાજિત થઈ જાય છે। તો તમને પ્રશ્ન એવો કરવામાં આવશે કે દ્રવ્યમાન કેન્દ્ર છે એનો માર્ગ વિસ્ફોટ થયા પછી કેવો હશે। ફરી રિપીટ કરું છું, પદાર્થ અથવા તો બોમ્બને તમે અહીંયાથી પ્રક્ષિપ્ત ગતિ કરાવો છો સમક્ષિતિજ સાથે અમુક ખૂણે, તો ગતિપથના અમુક પોઈન્ટ પાસે, કોઈ બિંદુ પાસે એ વિસ્ફોટ પામે છે, બરાબર। હવે ધડાકાભેર વિસ્ફોટ થાય ત્યારે આપણને ખબર છે કે બોમ્બ છે એ અલગ અલગ ટુકડામાં વિભાજિત થઈ જશે। તો પ્રશ્ન શું કરે છે એ લોકો? પ્રશ્ન એવો કરે છે કે તો વિસ્ફોટ થયા પછી દ્રવ્યમાન કેન્દ્રના માર્ગ કેવો હશે, એની ગતિ કેવી પ્રકારની હશે। તો અહીંયા તમે જુઓ, મેં તમને ગઈકાલે એક સમીકરણ આપ્યું હતું, એફ નેટ ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ ડેશ ડેશ ડેશ। આપણને ખ્યાલ છે આપણે કોઈ પણ વસ્તુનો માર્ગ બદલવો હોય તો બળ લગાવવું જરૂરી છે। તમે બળ નહીં લગાવો તો ગતિ જે છે એની એ શરૂ રહેશે। તો અહીંયા જે તમે બળ લખ્યું છે આ કયા બળનું સૂત્ર છે? બાહ્ય બળનું સમીકરણ છે। તો જે પ્રમાણેનો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તમે કણ માટે લાગુ કરતા હતા કે જ્યાં સુધી કણ પર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી કણ જો સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગથી ગતિ શરૂ રાખતો હશે તો એ જ વેગથી ગતિ શરૂ રાખશે। તો અહીંયા આગળ રાસાયણિક બોમ્બ છે એનો વિસ્ફોટ થવું, આની અંદર આપણે કોઈ બાહ્ય બળ લગાવીએ છીએ ખરા? બોમ્બ તો હવામાં હતો, આપમેળે એના આંતરિક બળોને કારણે એ વિસ્ફોટ પામે છે અને આંતરિક બળોને કારણે આ એફ નેટ પર કોઈ પ્રકારની અસર થાય નહીં। ફરી રિપીટ કરું છું તો તમને પ્રશ્ન એવો થશે કે સર અહીંયા આગળ તો વિસ્ફોટ થયા પહેલા અને વિસ્ફોટ થયા પછી ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે, એક્ઝેક્ટ છે, પણ આપણને ખ્યાલ છે તમે જો કોન્સ્ટન્ટ બળ લગાવતા હશો તો વિસ્ફોટ થયા પહેલા જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું એટલું જ ગુરુત્વાકર્ષણ બળ વિસ્ફોટ થયા પછી લાગે છે। તો બળમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી। તો એનો મતલબ સીધો એમ કહી શકીએ કે એફ નેટ આપણા માટે કેવું થઈ જશે? 0 થઈ જશે। ઇન શોર્ટ એમાં કોઈ ચેન્જ થતો નથી। જે પણ વિસ્ફોટ થાય છે કોના કારણે થાય છે? આંતરિક બળોને કારણે થાય છે અને આંતરિક બળોને કારણે વિસ્ફોટ થવાથી દ્રવ્યમાન કેન્દ્રની ગતિ જે પ્રમાણેની હશે એ જ પ્રમાણેની શરૂ રહેશે। ઇન શોર્ટ એનો માર્ગ વિસ્ફોટ થયા પછી પણ કેવો હશે? તો કે પ્રક્ષિપ્ત આકારનો જ હશે। આ જ માર્ગ પર એ ગતિ કરશે, બરાબર। તો બરાબર મગજમાં બેસાડી દો, આ સેમ ક્વેશ્ચન છે ઘણીવાર એક્ઝામની અંદર પૂછવામાં આવ્યો છે કે વિસ્ફોટ થયા પછી દ્રવ્યમાન કેન્દ્રની ગતિ કેવી હોય છે? તો પરવલય આકારમાં જે મૂળ એનો માર્ગ હતો એ માર્ગ પર જ એ ગતિ શરૂ રાખશે। ક્યાં સુધી? જ્યાં સુધી એના પર કોઈ પ્રકારનું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી। દાખલા તરીકે બીજો એક આવો જ એક્ઝામ્પલ હું તમને આપું નાનો। ધારો કે કોઈ પદાર્થ છે, આ એક m દળનો પદાર્થ છે, ધારો કે નીચે તરફ ગતિ કરે છે, બરાબર। ગતિપથના કોઈ બિંદુ પાસે બે ટુકડામાં વિભાજિત થઈ જાય છે। ધારો કે એ એક m1 અને બીજો એક ટુકડો m2, આ બે ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને ફરી બે ટુકડા પણ નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે। તો તમને એમ કહેવામાં આવે છે કે ટુકડા થયા પછી દ્રવ્યમાન કેન્દ્ર છે કેવા માર્ગે ગતિ કરશે? તો દ્રવ્યમાન કેન્દ્ર ટુકડા થયા પહેલા કેવા માર્ગે ગતિ કરતું હતું? સુરેખ માર્ગે જ ગતિ કરતું હતું। આ માર્ગ કેવો હતો? સુરેખ હતો। તો ટુકડા થયા પછી પણ એ કેવા માર્ગે ગતિ કરશે? સુરેખ માર્ગે જ ગતિ કરશે। ટુકડા ગમે ત્યાં ગતિ કરે, દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા મૂળ માર્ગે જ ગતિ કરવાનું શરૂ કરશે। કેમ? તો કે ટુકડા થવાનું કારણ બાહ્ય બળ નથી, એના આંતરિક બળ છે। આપણે બહારથી કોઈ પ્રકારનું બળ અહીંયા લગાવેલું
નથી। તો આટલું યાદ રાખો, કોઈ પણ વસ્તુના ટુકડાઓ થાય એ જો આંતરિક બળને કારણે થતા હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો માર્ગ ક્યારેય બદલાશે નહીં। બીજી એક વાત કરીએ આપણે, દ્રવ્યમાન કેન્દ્રની ગતિ પર નિર્દેશ ફ્રેમની શું અસર થાય છે તે। બરાબર, નિર્દેશ ફ્રેમ તમે ભણી ગયા છો, અવલોકનકાર જ્યાંથી અવલોકન કરે એને તમે નિર્દેશ ફ્રેમ કહેતા હતા, તમે આવું મોશનની અંદર ભણ્યા હતા। હું તમને બે એક્ઝામ્પલથી સમજાવું, જે આપણી ટેક્સ્ટબુકની અંદર જ આપેલા છે। ધારો કે એક રેડિયમ નામનું તત્વ છે, એ આવી રીતે ગતિ કરી રહ્યું છે। બરાબર, રેડિયમથી તમે બધા વાકેફ છો। રેડિયમ નામનું કોઈ તત્વ આવી રીતે ગતિ કરી રહ્યું છે, કોઈ એનો એક પરમાણુ, એ આગળ જતા બે ટુકડામાં વિભાજિત થાય છે। બરાબર, ધારો કે એનો એક ટુકડો છે એ આલ્ફા કણ છે। કયો કણ છે? આલ્ફા કણ। અને બીજો એક ટુકડો છે એ છે રેડોન, જેને આપણે આરએન કહેવાય છે। બરાબર, આ પ્રક્રિયામાં તમારે પડવાનું, તમારે ખાલી જાણકારી મેળવવાની છે। રેડિયમ કયા કયા ટુકડામાં વિભાજિત થાય છે? આ છે રેડિયમ, એ બે ટુકડામાં વિભાજિત થાય છે, રેડોન અને આલ્ફા કણ। બરાબર, આવી રીતે બે ટુકડામાં વિભાજિત થઈ ગયો। તો તમને એવો પ્રશ્ન કરવામાં આવે છે કે દ્રવ્યમાન કેન્દ્ર છે કયા માર્ગે ગતિ કરતું હશે, અથવા તો એને લોકેટ કરો એ ક્યાં આગળ આવેલું હશે? તો ખૂબ સિમ્પલ છે, જે માર્ગે ગતિ કરતું હતું, રેડિયમના ટુકડા થવામાં આપણે કોઈ બાહ્ય બળ લગાવ્યું નથી, એના આંતરિક બળોને કારણે એ વિસ્ફોટ પામે છે, અથવા તો બે ટુકડામાં વિભાજિત થાય છે। તો એનો મૂળ માર્ગ વિસ્ફોટ થયા, આ પોઈન્ટ પાસે વિસ્ફોટ થાય છે, ધારો કે બે ટુકડામાં વિભાજિત થાય છે, તો એના પહેલા માર્ગ કેવો હતો? સુરેખ। તો હવે પણ કેવો હશે? સુરેખ। તો પ્રશ્ન એમ થાય કે એનું દ્રવ્યમાન કેન્દ્ર આ સમયે ક્યાં આગળ હશે? તો તમારે શું કરવાનું છે? આ બંનેને એક લાઈન વડે જોડી દેવાના છે। દાખલા તરીકે આ બંનેને આપણે એક લાઈન વડે જોઈન કરીએ, આલ્ફા કણ અને રેડોનને, તો અહીંયા આગળ એનું સેન્ટર ઓફ માસ હશે COM। બરાબર, જેવી રીતે અહીંયા આગળ વિસ્ફોટ થયા પછી એક ટુકડો અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, આવી રીતે બધા ટુકડા હશે અલગ અલગ। દ્રવ્યમાન કેન્દ્ર તો કે જે તે સમયે આવી રીતે ગતિ કરતું હશે। અહીંયા આગળ મારા દ્રવ્યમાન કેન્દ્ર આ સમયે લોકેટ કરવું છે, તો બંને ટુકડાને જોઈન કરી દો તમે। માર્ગ તો એનો એ છે, એટલે અહીંયા આગળ હશે સેન્ટર ઓફ માસ। આવે છે સમજમાં? આવે, ટુકડા થવાનું કારણ આંતરિક બળો હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એના એ જ માર્ગે ગતિ કરશે, જે માર્ગે પહેલા ગતિ કરતો હતો। અહીંયા પર્વલય છે તો પર્વલય, સુરેખ છે તો સુરેખ, અહીંયા સુરેખ છે તો સુરેખ। લોકેટ કરવું હોય તો ટુકડા, બંને ટુકડાને જોઈન કરી દો, અને આ જે સુરેખ લાઈન છે જ્યાં ક્રોસ કરે ત્યાં તમારું સેન્ટર ઓફ માસ હશે। પણ આ તમે ક્યાંથી જુઓ છો એના પર ડિપેન્ડ છે। અત્યારે તમને સેન્ટર ઓફ માસ ગતિ કરતું દેખાય છે, ટુકડા પણ ગતિ કરતા હશે, જેમ જેમ ટુકડા ગતિ કરશે એમ સેન્ટર ઓફ માસ પર એની પોઝિશન બદલાવશે। પણ આ સમયે તમે અવલોકન ક્યાં કરી રહ્યા છો? તો કે નિર્દેશ ફ્રેમની બહાર, અહીંયા આગળ તમે બહારથી ઊભા છો। જો તમે રેડિયમ જે નિર્દેશ ફ્રેમમાં ગતિ કરે છે એ જ નિર્દેશ ફ્રેમમાંથી જુઓ તો રેડિયમ એટલે કે સેન્ટર ઓફ માસ તમને કેવું દેખાશે? સ્થિર દેખાશે। દાખલા તરીકે રોડ પર એક બસ ગતિ કરી રહી છે, તમે રોડ પરથી જો જોશો તો બસ ગતિ કરતી દેખાશે, પણ બસની અંદરથી જોશો તો બસ કેવી દેખાશે? સ્થિર દેખાશે। ઇન શોર્ટ, તમે ક્યાંથી અવલોકન કરો છો એના પર ડિપેન્ડ કરે છે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે કે ગતિ કરે છે। એટલે અહીંયા આગળ આપણે એમ નહીં કહી શકીએ કે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ જ કરે છે। આપણે કેવો પ્રશ્ન કરવો પડે? પહેલા એ કરવો પડે કે નિર્દેશ ફ્રેમ કઈ છે। જો દ્રવ્યમાન કેન્દ્ર સિવાયની નિર્દેશ ફ્રેમ હશે તો દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હશે, પણ દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમ હશે તો દ્રવ્યમાન કેન્દ્ર કેવું હશે? તમને કોઈ પણ સમયે સ્થિર જ દેખાશે, લાઈક બસ। આવું જ આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ, જુઓ, તારાયુગ્મ। એસ્ટ્રોફિઝિક્સની એકદમ સિમ્પલ ઘટના છે। ધારો કે કેવી રીતે ઘટના હોય તમે જો, આવી રીતે આ ધારો કે એક S1 નંબરનો તારો છે, S1, અને બીજો એક તારો આપણે લઈએ ધારો કે અહીંયા આગળ છે એ S2 નંબરનો તારો છે। બરાબર, આવી રીતે આગળ વધતા હોય સ્પ્રિંગ આકારમાં। તો આનું દ્રવ્યમાન કેન્દ્ર જો મારે લોકેટ કરવું હોય તો હું કેવી રીતે કરી શકું? તો કે આ બંનેને જોડતી રેખાના મધ્યબિંદુ પર કેવા માર્ગે ગતિ કરતું હશે? સુરેખ માર્ગે ગતિ કરતું હશે। આ થઈ જશે સેન્ટર ઓફ માસ। પણ આ સમયે તમે ક્યાંથી અવલોકન કરો છો? તો કે અહીંયા બહારથી અવલોકન કરો છો, સપાટી પરથી, કઈ નિર્દેશ ફ્રેમ સિવાયની, સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમ નહીં હોય એની સિવાયની નિર્દેશ ફ્રેમમાંથી તમે જો જોઈશો તો તમને એ કેવા માર્ગે ગતિ કરતું દેખાશે? સુરેખ માર્ગે ગતિ કરતું દેખાશે। બરાબર, ફરી રિપીટ કરું છું, આ કેવી રીતે ગતિ કરતા હોય S1 અને S2? આવી રીતે ગતિ કરતા હશે, આવી રીતે આગળ વધશે।
તો એના વડે જે એક સમતલ તૈયાર થાય, એ સમતલ એ વર્તુળના સેન્ટર પરનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. પણ આ બંને આગળ ગતિ કરે છે, અહીંયાથી આવી રીતે આ પણ આગળ જાય છે, આ પણ આગળ જાય, તો દ્રવ્યમાન કેન્દ્ર સુરેખ માર્ગે ગતિ કરશે. પણ તમે જો દ્રવ્યમાન કેન્દ્ર જે નિર્દેશ ફ્રેમમાં છે એ જ નિર્દેશ ફ્રેમમાંથી એની ગતિ જોશો આવી રીતે, તો આ છે S1 અને આ છે S2, તો તમને સેન્ટર ઓફ માસ કેવું દેખાશે? સ્થિર દેખાશે. તમે કઈ નિર્દેશ ફ્રેમમાંથી ગતિ કરો છો? સેન્ટર ઓફ માસ જે નિર્દેશ ફ્રેમમાં છે નિર્દેશ ફ્રેમમાં. એટલે સેન્ટર ઓફ માસ ગતિ કરે છે કે નહીં એનો આધાર કોના પર છે? તમે કઈ નિર્દેશ ફ્રેમમાંથી એ ગતિને જુઓ છો એના પર. જો બીજી નિર્દેશ ફ્રેમમાંથી જોશો તો એ ગતિ કરતી દેખાશે, અને દ્રવ્યમાન કેન્દ્રની જ નિર્દેશ ફ્રેમમાંથી જોશો તો એ કેવું દેખાશે? સ્થિર દેખાશે. તમારે શું કરવાનું છે? ટુકડા થતા હોય તો ટુકડાને જોઈન કરો. મૂળ માર્ગ હતો એ જ માર્ગે તમે ક્રોસ થતો હોય ત્યાં પોઈન્ટ દર્શાવી દો, એનું સેન્ટર ઓફ માસ. જેવી રીતે અહીંયા મેં ડ્રો કર્યું છે, જેવી રીતે અહીંયા મેં ડ્રો કર્યું છે. તો આ નિર્દેશ ફ્રેમની દ્રવ્યમાન કેન્દ્રની ગતિ પર શું અસર થાય છે તેની આપણે વાત કરી. અહીંયા જો પદાર્થ પર, તંત્ર પર બાહ્ય બળ ન લાગતા હોય તો એની ગતિ કેવા પ્રકારની હોઈ શકે એની વાત કરી. સરખી રીતે નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ દ્રવ્યમાન કેન્દ્રના દાખલાઓ તરફ. 3 કિલોગ્રામના 3 પદાર્થો અનુક્રમે 1 to 1 મીટર, 2 to 3 મીટર અને 314 મીટર પર રહેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. 3 પદાર્થો છે, એના દળ એક સરખા છે, તો આપણે આવી રીતે લખી શકીએ M1 = M2 = M3 = 3 kg. એકમ બરાબર ચેક કરી લેવાના છે, એસા એકમ જ વર્ક કરવાનું છે. પછી એ ત્રણેયની પોઝિશન, પહેલાની પોઝિશન છે 1 to 1, બીજાની 2 to 3 અને ત્રીજાની 3 1 4, બરાબર. તો એને અનુક્રમે તમે R1 કહી શકો, આને શું કહી શકો? તો કે સદિશ R1. આને શું કહી શકો? તો કે સદિશ R2. અને આને આપણે શું કહી શકીએ? તો કે સદિશ R3. તો આપણી પાસે M છે અને R છે, તો દ્રવ્યમાન કેન્દ્રનું ડાયરેક્ટ તમે સમીકરણ મૂકી શકો છો. RCM = M1 સદિશ R1 પ્લસ M2 સદિશ R2 પ્લસ M3 સદિશ R3 હોલ ડિવાઈડ બાય શું થઈ જશે? M1 પ્લસ M2 પ્લસ M3. તો ઇક્વલ ટુ M1 M2 અને M3 આ તો એક સરખા જ છે, કેટલા? તો કે 3. હવે R1 કેટલા છે? 1 2 1 પ્લસ M2 પણ ફરી 3, R2 કેટલા છે? 2 2 3 પ્લસ 3 R3 3 1 4 હોલ ડિવાઈડ બાય 3 પ્લસ 3 પ્લસ 3. તો ઇક્વલ ટુ, જો તમે 3 આમાંથી કોમન કાઢી શકો છો, ઓકે, તો 3 ને હું કોમન લઈ લઉં. બ્રેકેટમાં x સાથે xm નો સરવાળો કરવાનો. તો xm કયા કયા છે અહીંયા આગળ? પહેલામાં 1, બીજામાં 2, ત્રીજામાં 3. તો 1 + 2 3, 3 + 3 6. તો પહેલું xm આપણું કેટલું થઈ ગયું? 6. ym પહેલામાં 2, બીજામાં 2 4, ત્રીજામાં 1 એટલે 5. ઝેડયામ 1, 1 ને 3 4, 4 ને 4 8. ડિવાઈડ બાય 3 + 3 + 3 કેટલા થઈ જશે? 9. તો = 3 3 જા 9, તો આ થઈ જશે 6 ડિવાઈડ બાય 3 એટલે 2, 5 ડિવાઈડ બાય 3 અને 8 ડિવાઈડ બાય 3. એકમ શું લખવાનો છે? મીટર. એટલે આ 3 સ્થાન સદિશ માટે જે રેફરન્સ પોઈન્ટ હશે એ રેફરન્સ પોઈન્ટથી 2, 5/3 અને 8/3 જ્યાં આગળ હશે બિંદુ, ત્યાં આગળ આ 3નું દ્રવ્યમાન કેન્દ્ર હોય એવું તમે કહી શકો. એવો જ એક બીજો એક્ઝામ્પલ જોઈએ. 3 કિલોગ્રામ અને 5 કિલોગ્રામના 2 પદાર્થો 1 મીટર પર સેકન્ડ અને 4 મીટર પર સેકન્ડના વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ શબ્દનું મહત્વ છે. તો VCM શોધો. VCM એટલે સેન્ટર ઓફ માસની વેલોસિટી. તો પહેલા આપણે બંને પદાર્થને ગતિ કરાવીએ. ધારો કે આ 3 કિલોગ્રામનો પદાર્થ છે એ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે, આ 5 કિલોગ્રામનો પદાર્થ છે એ સામેની ડાયરેક્શનમાં ગતિ કરે છે. ધારો કે એનું કોમન સેન્ટર ઓફ માસ અહીંયા કોઈ જગ્યાએ છે, બરાબર. તો હવે આપણને ખબર નથી એ કઈ દિશામાં ગતિ કરશે, એનો VCM આપણે ફાઇન્ડ કરવાનો છે. સેન્ટર ઓફ માસ VCM હું દર્શાવતો નથી અત્યારે, પણ આપણે શું કરીએ તો કે આ તરફની ડાયરેક્શનને પોઝિટિવ કહીએ, આ તરફની ડાયરેક્શનને કેવી કહીએ? નેગેટિવ. તમે આનાથી ઉલટું પણ કરી શકો છો. એનાથી સેન્ટર ઓફ માસની વેલોસિટીમાં કે ડાયરેક્શનમાં કોઈ ચેન્જ આવશે નહીં. હવે વેલોસિટીનું સમીકરણ આપણી પાસે ઓલરેડી છે જ.
VCM ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે M1 સદિશ V1 પ્લસ M2 સદિશ V2 ડિવાઈડ બાય શું થઈ જશે M1 પ્લસ M2 ઇઝ ઇક્વલ ટુ M1 ધારો કે 5 કિલોગ્રામને આપણે કહીએ તો 5 ઇન્ટુ V1 એક જ ડાયરેક્શન છે તો આપણે સદિશમાં નહીં લખીએ તો ચાલે તો V1 કેટલા છે તો કે 5 કિલોગ્રામનો વેગ છે 4 મીટર પર સેકન્ડ આ તરફ આનો વેગ કેટલો છે 4 મીટર પર સેકન્ડ અને આનો કેટલો છે 1 મીટર પર સેકન્ડ તો 4 ને આપણે કેવા કહેવાના પોઝિટિવ તો અહીંયા થઈ જશે 4 પ્લસ M2 કેટલા છે આને આપણે કીધું છે M1 અને આને આપણે કીધું છે 3 કિલોગ્રામ ને M2 તો એ M2 છે 3 ઇન્ટુ V2 કેટલા છે 1 પણ આપણે કેવા લેવા પડશે નેગેટિવ કેમ કે આપણે જમણી તરફની ડાયરેક્શન પોઝિટિવ લીધી છે તો વિરુદ્ધ દિશાની ડાયરેક્શન કેવી લેવી પડે નેગેટિવ તો -1 હોલ ડિવાઈડ બાય કેટલા થઈ જશે તો કે 5 પ્લસ 3 તો આ થઈ જશે 5 ઇન્ટુ 4 20 માઇનસ 3 17 તો 17 ડિવાઈડ બાય 8 મીટર પ્રતિ સેકન્ડ આ આન્સર કેવો આવે છે તમે જુઓ આન્સર આવે છે પોઝિટિવ તો પોઝિટિવ ડાયરેક્શન વેલોસિટીને આપણે કઈ તરફ ધારી હતી જમણી તરફ એનો મતલબ એમ થાય કે સેન્ટર ઓફ માસ જે છે અહીંયા હું ખાલી VCM લખું છું સદિશ નથી લખતો બરાબર જો સદિશ લખો તો તમારે આ તરફ ડાયરેક્શન આપવી પડે તો પોઝિટિવ મળે એનો મતલબ કે સેન્ટર ઓફ માસ છે એ આ ડાયરેક્શનમાં કેટલી વેલોસિટીથી ગતિ કરતું હશે તો કે 17 ડિવાઈડ બાય 8 મીટર પર સેકન્ડથી ગતિ કરતું હશે આ ડાયરેક્શનમાં બંને દાખલાઓ નોટ કરો પછી આપણે આગળ વધીએ ઓકે આગળ વધીએ ઉદાહરણ 7.1 એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ 3 કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો સમભુજ એટલે જેની બાજુની લંબાઈ એક સરખી હોય એટલે કે સમબાજુ ત્રિકોણ છે હવે આકૃતિ મેં અહીંયા ડ્રો કરી લે તમે જુઓ એના 3 શિરોબિંદુ છે એક શિરોબિંદુ પર 100 ગ્રામ છે બીજા શિરોબિંદુ પર 200 અને ત્રીજા ઉપર 150 ગ્રામ છે તો આ 3નું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આગળ હશે એ આપણે કહેવાનું છે અને પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી છે 0.5 મીટર છે આવું આપણને આપવામાં આવ્યું છે તો પહેલું કામ શું કરવાનું જેટલા દળ હોય એ બધાને નામ આપી દઈએ M1 M2 M3 બરાબર M1 તરીકે આપણે લઈએ 100 ગ્રામ 100 ગ્રામ પછી M2 તરીકે ધારો કે આપણે લઈએ 200 ગ્રામ અને M3 તરીકે લઈએ આપણે ધારો કે 150 ગ્રામ હવે દળ મળી ગયા બીજી વસ્તુ બધાના સ્થાન સદિશ લખો તમે તમને ખ્યાલ છે રેફરન્સ પોઈન્ટથી બધાનું અંતર મહત્વનું છે રેફરન્સ પોઈન્ટ તમે ગમે ત્યાં લખી શકો છો લઈ શકો છો આ પોઈન્ટ લઈ શકીએ આ પોઈન્ટ લઈ શકીએ આ પોઈન્ટ લઈ શકીએ આ પોઈન્ટ લઈ શકીએ પણ રેફરન્સ પોઈન્ટ સિલેક્ટ કર્યા પછી તો કે આ 3 ના અંતર ત્યાંથી તમને ખબર હોવા જોઈએ એટલે રેફરન્સ પોઈન્ટ કેવું સિલેક્ટ કરવાનું કે જેથી આપણને બધાના અંતરો સરળતાથી મળી શકે તો હું શું કરું આ ઉગમ બિંદુને જ રેફરન્સ પોઈન્ટ લઈ લઉં 0 0 દ્વિપરિમાણમાં છે એટલે ત્રીજો 0 લખવાની જરૂર નથી ધારો કે આ મારા માટે રેફરન્સ પોઈન્ટ છે તો આ M1 નું રેફરન્સ પોઈન્ટથી અંતર કેટલું થઈ જશે 0 કેમ કે ત્યાં જ આપણે રેફરન્સ પોઈન્ટ લીધેલો છે તો R1 મારા માટે શું થઈ જશે જુઓ સદિશ R1 એટલે M1 નો સ્થાન સદિશ શું થઈ જશે 0 0 પછી R2 લઈએ આ પોઈન્ટના યામ મારે લખવા હોય તો સમબાજુ ત્રિકોણ છે એટલે આ એક્ઝેક્ટ ક્યાં આગળ હશે આ પોઈન્ટનો એક્સએમ મારે લખવો હોય તો આટલો લખી શકું કેટલો થઈ જશે 0.25 મીટર હાફ થઈ જશે બરાબર વાયમ મારે લખવો હોય તો આ થઈ જશે વાયમ આટલું અંતર તો વાયમ મારે લખવું હોય તો કેવી રીતે લખી શકું તો મને ખ્યાલ છે કે આ જે ત્રિકોણ છે એ સમભુજ ત્રિકોણ છે તો આ કેટલા ડિગ્રીનો ખૂણો હોય 60 ડિગ્રીનો ખૂણો હોય આ લેન્થ કેટલી હશે 0.5 મીટરની લેન્થ છે 0.5 મીટર તો આના તમે બે ટુકડા કરી શકો થીટાના સંપર્કમાં હોય એક કોસ ઘટક અને એને લંબ હોય સાઇન ઘટક તો આ ઘટક કયો થઈ જશે આટલું જે ડિસ્ટન્સ છે એને મારે લખવું હોય તો લખી શકું 0.5 સાઇન 60 ઇન શોર્ટ અહીંયા તમને જે પોઈન્ટ દેખાય છે આ પોઈન્ટના મારે જો યામ લખવા હોય તો કેવી રીતે લખી શકું એક્સ યામ અત્યારે મેં 0.25 લખી દીધો પણ આપણે લખી શકીએ આના બે ઘટક કરીએ તો 0.5 cos 60 તો cos 60 એટલે 1/2 0.25 થઈ ગયું y મારે લખવો હોય તો 0.5 sin 60 તો હવે હું R2 લખી દઉં અહીંયા આગળ
સદિશ R2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે જુઓ તમે 0.5 cos 60 એટલે 1/2 તો આ થઈ જશે 0.25 પછી 0.5 sin 60 એટલે √3 / 2 તો આ કેટલા થઈ જશે 0.25 √3 થઈ જશે બધા જ આન્સર તમારા શામાં આવવાના છે મીટરમાં પછી R3 એટલે ત્રીજાનો સ્થાન સદિશ R3 તો જો આ તો x અક્ષ પર જ છે આ x અક્ષ લઈએ આ ધારો કે y અક્ષ લઈએ તો y અક્ષ પર તો પોઈન્ટ છે જ નહીં તો x અક્ષ પર રેફરન્સથી કેટલો દૂર છે 0.5 તો આ થઈ જશે 0.5 અને 0 એકમ શું લખવાનો છે મીટર તો મારી પાસે માસ આવી ગયા છે મારી પાસે બધાના સ્થાન સદિશ આવી ગયા છે તો RCM નું ડાયરેક્ટ સૂત્ર યુઝ કરી દો RCM ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે M1 સદિશ R1 પ્લસ M2 સદિશ R2 પ્લસ M3 સદિશ R3 હોલ ડિવાઈડ બાય M1 પ્લસ M2 પ્લસ M3 ઓકે M1 કેટલા છે 100 ગ્રામ તો અહીંયા લખીએ 100 R1 તો એ કેટલા થઈ જશે 00 પ્લસ M2 કેટલા છે 200 ગ્રામ R2 કેટલા છે 0.25 એટલે આને આપણે લખવું હોય તો 1/4 લખી શકીએ સાદુરૂપ આપવા માટે તો એ થઈ જશે તો પણ અહીંયા 0.25 જ લખું સરળતા માટે અને પેલું થઈ જશે 0.25 √3 બરાબર પછી M3 એ કેટલું છે 150 R3 0.5 અને 0 તો 0.50 હોલ ડિવાઈડ બાય બધાનો સરવાળો તો 100 પ્લસ 200 પ્લસ 150 તો ઇઝ ઇક્વલ ટુ x સાથે x નો ગુણાકાર કરવાનો છે અને પછી સરવાળો દાખલા તરીકે અહીંયા 100 નો ગુણો તમે તો એ 0 થઈ જશે 200 ની અંદર ગુણી દો અહીંયા 150 ની અંદર ગુણી દો પછી x સાથે xm નો સરવાળો કરવાનો y સાથે ym નો સરવાળો કરવાનો તો આનું જો સાદુરૂપ આપીએ તો ફાઇનલ આન્સર આપણને કંઈક આવો મળી જશે 5/18 સાદુરૂપ આપો તો આ શું મળી જશે 5/18 અને ym મળે છે 1/3 મીટર તો આને તમે સરખી રીતે સાદુરૂપ આપી દો 5/18 તમે કેલ્સીમાં સાદુરૂપ આપી શકો છો અને 1/3 એ પણ કેલ્સીમાં સાદુરૂપ આપી શકો છો તમને ફાઇનલ આન્સર મળી જશે તો આ આપણે દ્રવ્યમાન કેન્દ્રના યામ થઈ ગયા સરખી રીતે નોટ ડાઉન કરો પછી આપણે આગળ વધીએ ઉદાહરણ 7.3 આપણને એવું કહેવામાં આવ્યું છે કે એલ શેપની એક તકતી છે જેનું દળ છે 3 કિલોગ્રામ અને એના આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુ ઉપર એક ખૂણો સંપાત થાય એવી રીતે મૂકેલી છે તો આ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો ફરી રિપીટ કરો આ એલ શેપની તકતી ટોટલ દળ 3 કિલોગ્રામ અને એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો હવે મેં તમને ગઈકાલે એવી વાત કરી હતી કે જો સિમેટ્રી બનતી હોય તમે સેન્ટરમાંથી એક લાઈન પસાર કરો અને બંને બાજુના શેપ એક સરખા હોય તો એનું જો ભૌમિતિક કેન્દ્ર હોય ત્યાં દ્રવ્યમાન કેન્દ્ર હશે હવે આમાં તમને સિમેટ્રી નથી મળવાની દાખલા તરીકે વર્ટિકલ લાઈન ડ્રો કરીએ તો આ બાજુ બે ભાગ આવશે આ બાજુ એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીએ તો નીચે બે ભાગ ઉપર એક એની સિમેટ્રી નથી તો આપણે એવું કહી શકીએ કે આનું દ્રવ્યમાન કેન્દ્રના ભૌમિતિક કેન્દ્ર પર હશે નહીં કેવી રીતે ફાઇન કરવું તો જ્યારે આવો કોઈ પ્રકારનો એક્ઝામ્પલ હોય ત્યારે સંપૂર્ણ પદાર્થને અથવા તો તકતીને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી દેવાની એવી રીતે ડિવાઈડ કરવાની કે જે ડિવાઈડ કરેલો ભાગ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર તમે લોકેટ કરી શકતા હોવા જોઈએ ફોર એક્ઝામ્પલ આપેલી જે એલ શેપની તકતી છે એને હું 3 ભાગમાં ડિવાઈડ કરી દઉં આવી રીતે ઉપરનો એક ચોરસ તકતી અહીંયા એક ચોરસ તકતી અને અહીંયા એક ચોરસ તકતી હવે ચોરસ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય તો કે એને એક્ઝેક્ટ સેન્ટર પર કેમ કે એ સિમેટ્રી છે તો મારે જો અહીંયા આગળ કેવું હોય તો આનું દ્રવ્યમાન કેન્દ્ર આ પોઈન્ટ પર હશે એક્ઝેક્ટ સેન્ટર પર એને હું C1 કહી દઉં આ જે પોઈન્ટ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર માટે હું કહી દઉં C2 અને આ પોઈન્ટનું દ્રવ્યમાન કેન્દ્ર હું શું કહી દઉં C3 એટલે હવે મારી પાસે મેં શું કર્યું એલ શેપની તકતીના 3 ભાગ કર્યા અને 3 ભાગના દ્રવ્યમાન કેન્દ્ર મેં લખી દીધા એટલે એવા આનું દળ મારે લખવું હોય તો આ 3 ભાગ તો એક સરખા જ હશે સંપૂર્ણ દળ 3 કિલોગ્રામ છે તો આ એક ભાગનું દળ કેટલા કિલોગ્રામ હશે 1 કિલોગ્રામ ત્યાં કોન્સન્ટ્રેટ થયેલું ધારી શકો તો કે આ પોઈન્ટ પર એટલે તમારા 3 પોઈન્ટનું દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન કરી લેવાનું એ દ્રવ્યમાન કેન્દ્ર કોનું તમે કહી શકો આ એલ શેપની તકતીનું તો પહેલા ટુકડાનું દળ મારે લખવું હોય તો હું શું લખી શકું આખી તકતીનું દળ 3 કિલોગ્રામ તો M1 કેટલા કિલોગ્રામ હશે 1 કિલોગ્રામ
m2 પણ કેટલા કિલોગ્રામ હશે? 1 કિલોગ્રામ. અને m3 પણ કેટલા કિલોગ્રામ હશે? તો કે 1 કિલોગ્રામ. હવે એ ત્રણે ત્રણ જે 1-1 કિલોગ્રામ છે એ ક્યાં ક્યાં કોન્સન્ટ્રેટ થયેલા છે એના સ્થાન સદિશ લખવાના છે. કોની સાપેક્ષે? ઉગમ બિંદુની સાપેક્ષે. તો ચલો આપણે સ્થાન સદિશ લખીએ r1. અહીંયા જ સ્થાન સદિશ લખી દઉં. સદિશ r1 એટલે પહેલાનું સ્થાન સદિશ. આ પોઈન્ટના યામ મારે લખવા હોય તો કેવી રીતે લખી શકું? તો જો આ પોઈન્ટનો x યામ કેટલો થશે? આ આખું 2 મીટર છે તો એક ટુકડો કેટલા મીટરનો? 1 મીટરનો. તો આટલી લેન્થ આ પોઈન્ટનો x યામ મારે લખવો તો ત્યાંથી x અક્ષ પર એક મારે પ્રક્ષેપ ડ્રો કરવાનો. આ લેન્થ કેટલી થઈ જશે? આપણે અલગ પેનથી લખીએ તો એ જે લેન્થ છે આટલી, આ કેટલી થઈ જશે? તો જો સંપૂર્ણ 2, અડધી 1, એનાથી અડધી એટલે આ કેટલું થઈ જશે? 1/2 મીટર. x યામ મળી ગયો. y યામ એટલે અહીંયાથી એક લાઈન ડ્રો તમે કરો આ પોઈન્ટ. તો આ પોઈન્ટ અહીંયાથી ઉગમ બિંદુ સુધીનું અંતર આ 1 મીટર અને આ એનાથી હજુ એક અડધું. તો ટોટલ કેટલું થઈ જશે આ ડિસ્ટન્સ? તો આ ડિસ્ટન્સ મને મળી જશે 3/2 મીટર. બરાબર. તમે 1.5 પણ લખી શકો જો પોઈન્ટમાં વર્ક કરવું હોય તો. તો અહીંયા મને r1 આ c1 ના યામ કયા કયા મળી જશે? 1/2 અને 3/2 મીટર. તમે પોઈન્ટમાં પણ એ લખી શકો છો. r2 એટલે c2 પોઈન્ટના યામ. ચલો પ્રયત્ન કરો તો જાતે. r2 આ પોઈન્ટના યામ તમારે મને કહેવાના. x યામ તો રેડીલી ફાઇન્ડ જ છે 1/2. y યામ એટલે અહીંયાથી એક લાઈન ડ્રો કરો, આ પોઈન્ટ તમને મળે. આ પોઈન્ટનું ઉગમ બિંદુથી અંતર કેટલું થઈ જશે? આટલું 1/2 જ આખું 1 છે એક તકતીની લંબાઈ, ચોરસ તકતીની. તો એનાથી અડધી કેટલી થઈ જશે? 1/2. તો r2 મને કેટલા મળે? 1/2 મીટર. ચલો r3 માં પ્રયત્ન કરો તો r3 એટલે આ પોઈન્ટ c3 પોઈન્ટના યામ અને x યામ કેટલો થઈ જશે? તો અહીંયાથી એક લાઈન ડ્રો કરો. ચલો આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? આ ડિસ્ટન્સ તો આ 1 છે એમાં એક અડધું એડ કરો એટલે કેટલું થઈ જશે? 3/2 મીટર. x યામ અને y યામ કેટલો થઈ જશે? 1/2. બરાબર. યામ તમે જે 10મા ધોરણમાં લખતા હતા એવી જ રીતે લખવાના છે. તો x યામ એનો છે 3/2 અને y યામ છે 1/2 મીટર. જો તો જે કણ છે બધાના સ્થાન સદિશ તમારી પાસે અવેલેબલ છે તો ડાયરેક્ટ સમીકરણની મદદથી તમે હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરી શકો છો. તો RCM ઇઝ ઇક્વલ ટુ m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ m3 સદિશ r3 હોલ ડિવાઇડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. ઓકે. m1 m2 m3 તો 1-1 કિલોગ્રામના જ છે. r1 પહેલાનો સ્થાન સદિશ કેટલો છે? 1/2 3/2. બરાબર. બધા જ મીટરમાં હશે કેમ કે લેન્થ આપણને મીટરમાં જ આપેલી છે. પછી m2 તો +1, r2 બીજાના યામ કેટલા છે? 1/2 1/2 +1, r3 કેટલા છે? 3/2 1/2 હોલ ડિવાઇડ બાય 1 + 1 + 1. તો આ મને શું મળી જશે? x સાથે x યામનો સરવાળો તમારે કરવાનો છે, y સાથે y યામનો સરવાળો. તો 1/2 + 1/2 એટલે 1 અને 1 + 3/2 એટલે એ કેટલા થઈ જશે? 5/2 x યામ. પછી y યામ 3/2 + 1/2 + 1/2 તો 1/2 + 1/2 એટલે 1 અને 1 + 3/2 એટલે ફરી કેટલા થઈ જશે? 5/2 હોલ ડિવાઇડ બાય કેટલા થઈ જશે? 3. તો આ ત્રણને બંનેને સેપરેટ તમે ભાગી દો તો આ તમને મળી જશે 5/6 અને 5/6. આન્સર શામાં આવી જશે? મીટરમાં. તો દ્રવ્યમાન કેન્દ્રના તમારા યામ થઈ ગયા. લખી લો સરખી રીતે. ઓકે. આગળ વધીએ થોડા એક્સ્ટ્રા દાખલાની અંદર. 3 કણોના વેગમાન અનુક્રમે 1 2 3 SI. SI એટલે આ વેગમાનનો અહીંયા કોઈ પણ એકમ હશે SI એકમ હશે. 4 5 6 SI અને 5 6 7 SI છે. જો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 30 39 48 મીટર પર સેકન્ડ હોય તો તંત્રનું દળ શોધો. જે વેગમાન આપ્યા છે એને પહેલાં આપણે લખી દઈએ. વેગમાનને આપણે P વડે ડિનોટ કરીએ છીએ અને બ્રેકેટની અંદર આપેલા એનો મતલબ કે સદિશ છે. બરાબર. તો સોલ્યુશન શરૂ કરતા પહેલા આપણે એના વેગમાન લખી દઈએ. P1 બરાબર શું થઈ જશે? 1 2 3 SI અથવા લખી શકો I + 2j + 3j. બરાબર. સરળતા માટે તમારે લખવું એટલે લખી શકો. પછી સદિશ P2 તો એ આપણી પાસે છે 4 5 6
SI અને સદિશ P3 એ આપણી પાસે છે 5, 6 અને 7 SI. બીજું આપણી પાસે છે VCM સેન્ટર ઓફ માસની વેલોસિટી કેટલી છે 30, 39 અને 48 મીટર પ્રતિ સેકન્ડ. આટલી વસ્તુ છે. આપણે શું જોઈએ છે તો કે તંત્રનું ટોટલ માસ કેટલું છે, દળ કેટલું છે તે. હવે જો અહીંયા આગળ આપને ખબર છે કે P1, P2 અને P3 આનો સરવાળો કરીએ, આ કણના વેગમાન છે. પ્રત્યેક કણના વેગમાનનો સદિશ સરવાળો મેં તમને ગઈકાલે ભણાવ્યું હતું. કોના વેગમાન જેટલો હોય તો કે દ્રવ્યમાન કેન્દ્રના વેગમાન જેટલો. એટલે તમે આવું લખી શકો અહીંયા આગળ PCM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનું ટોટલ વેગમાન પ્રત્યેક ઘટક કણોના વેગમાનના સદિશ સરવાળા જેટલું હોય, એટલે કે P1 પ્લસ P2 પ્લસ P3 જેટલું. તો PCM એટલે આપણે શું લખી શકીએ તો કે M VCM. P ઇઝ ઇક્વલ ટુ MV. P1, P2 અને P3 આપણી પાસે છે. P1 કેટલા છે 1, 2, 3 પ્લસ P2 કેટલા છે 4, 5, 6 પ્લસ P3 કેટલા છે 5, 6, 7. તો કેપિટલ M VCM આપણી પાસે છે કેટલા 30, 39 અને 48 ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે x સાથે xm નો સરવાળો કરવાનો. તો 1 પ્લસ 4 5 પ્લસ 5 10, પછી 2 પ્લસ 5 7 7 પ્લસ 6 13, 3 પ્લસ 6 9 9 પ્લસ 7 16. x સાથે xm નો સરવાળો કરવાનો છે, જે તમે વેક્ટરની અંદર ઓલરેડી ભણીને આવેલા હશો. હવે આ m ને આપણે અંદર ગોળી દઈએ તો અહીંયા મને શું મળી જશે 30 m 39 m 48 m ઇઝ ઇક્વલ ટુ 10, 13 અને 16. જો બંને બાજુ વેક્ટર છે, કોઈએ આવું નથી કરવાનું, એમને કરતા બનાવી દો અને 10, 13, 16 ના છેદમાં 30, 39, 48 લખી દો. સદિશોનો ભાગાકાર ડિફાઇન થયો નથી, જે તમે વેક્ટરની અંદર સરખી રીતે ભણ્યા હશો. બરાબર. અહીંયા જો ઇક્વલ છે, બંને બાજુ સદિશ છે, ઇક્વલ અને બંને બાજુ સદિશ હોય એનો મતલબ શું થાય તો કે આ જે વેક્ટર છે લેફ્ટ હેન્ડ સાઈડનો વેક્ટર એ અને રાઈટ હેન્ડ સાઈડનો વેક્ટર બંને કેવા કહેવાય ઇક્વલ વેક્ટર, સમાન સદિશો કહેવાય. અને જો સદિશો સમાન હોય તો એનો x ઘટકને x ઘટક સાથે સરખાવી શકો, y ઘટકને y ઘટક સાથે સરખાવી શકો, z ઘટકને z ઘટક સાથે સરખાવી શકો. ફરી રિપીટ કરું, કોઈએ એમને કરતા બનાવીને આ બ્રેકેટને છેદમાં નથી જવા દેવાનું. 10/30 ને 13/39 એવું કરવાનું નથી, કેમ કે સદિશોનો ભાગાકાર ડિફાઇન નથી થયો. તો હું અહીંયા સમાન સદિશ છે, વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની છે, તો x ને x સાથે સરખાવું, કોઈ પણ એક ઘટકને સરખાવી દો, તમારો આન્સર મળે. દાખલા તરીકે 30 m ને સરખાવી દઉં 10 સાથે, તો અહીંયા લખું સમાન સદિશ હોવાથી આપણે x ઘટક સરખાવીએ, y ઘટક સરખાવી શકો, z ઘટક સરખાવી શકો. 30m ઇક્વલ ટુ શું થઈ જશે 30m ઇઝ ઇક્વલ ટુ 10, તો m ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1/3 કિલોગ્રામ. તમે y સાથે y ને સરખાવો તો અહીંયા 39m ઇઝ ઇક્વલ ટુ 13, તો m ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 13/39 એટલે 1/3. સેમ રીતે 48m ઇક્વલ ટુ 16 લખી શકો, તો પણ આન્સર તમને કેટલો મળે 1/3 કિલોગ્રામ. આવો એક બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. ધારો કે મારી પાસે એક તંત્ર છે, તંત્રની અંદર ઘણા બધા કણ હોઈ શકે. બરાબર. મેં સેમ્પલના 3 કણો પર બળ લગાવેલા છે. પહેલું જે કણ છે એના પર 4 ન્યૂટનનું બળ લાગે છે. ધારો કે આપણે નંબર પણ આપી દઈએ, આને પહેલો નંબર આપીએ, આને સેકન્ડ નંબર આપીએ અને આને થર્ડ નંબર આપીએ. બીજા કણ પર કેટલું બળ લાગે 8 ન્યૂટનનું, ત્રીજા કણ પર કેટલું લાગે 6 ન્યૂટનનું. બરાબર. તંત્રનું ટોટલ દળ કેટલું છે 2 કિલોગ્રામ. એક એક કણના દળ નથી આપે, અમે બધાનો ભેગો કરીએ. એવું જરૂરી નથી કે તંત્રમાં 3 જ કણો હશે, આના સિવાયના કણો હોઈ શકે પણ એના પર બળ લાગતા નથી. આપણે શું ફાઇન્ડ કરવાનું છે ACM. એટલે પ્રવેગ ફાઇન્ડ કરવા માટે આપણે એવા જ કણને કન્સિડર કરતા હોઈએ છીએ કે જેના પર બળ લાગતું હોય. જેના પર બળ નથી લાગતું એનો તો કોઈ પ્રવેગ ઉત્પન્ન થવાનો નથી. એટલે એવું મગજમાંથી કાઢી નાખજો કે તંત્રમાં 3 જ કણ હોય, 3 કરતા વધારે પણ હોઈ શકે. મેં બળ કેટલા પર લગાવ્યું છે 3 પર લગાવ્યું છે. તો તંત્ર પર લાગતું કુલ બળ મેં તમને ગઈકાલે ભણાવ્યું હતું, એના ઘટક કણો પર લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય. સમીકરણ આપણે આ જ યુઝ કરવાના છીએ. સદિશ FCM ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M ACM. F ઇઝ ઇક્વલ ટુ MA.
બરાબર, મારે એફસીએમ ફાઇન કરી લેવાનું છે. એમ તો મારી પાસે છે 2 કિલોગ્રામ, તો મને એસીએમ મળી જશે. એફસીએમ એટલે શું? તો કે F1 પ્લસ F2 પ્લસ F3, પણ બધા એક દિશામાં નથી એટલે આપણે બધાના ઘટક કરવા પડશે. દાખલા તરીકે F1 કઈ દિશામાં લાગે છે? તો કે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં. તો એના 2 ઘટક કરી દો, x અને y. ચલો x ઘટક કરીએ તો આ ડાયરેક્શનનો ઘટક શું થઈ જશે? તો કે 4 cos 60. y ઘટક શું થઈ જશે? તો કે ઉપર તરફ જશે. શું થઈ જશે? 4 sin 60. 8 ન્યૂટન તો એક જ ડાયરેક્શનમાં છે એટલે વાંધો નથી. ફરી 6 ન્યૂટન 2 ડાયરેક્શનમાં છે, તો આ તરફનો જે ઘટક છે x ઘટક, એને આપણે લખી શકીએ 6 cos 45 ડિગ્રી. તમે વેક્ટરનું રિઝોલ્યુશન ભણી ગયા છો. નીચે તરફ શું થઈ જશે? 6 sin 45 ડિગ્રી. તો બધા સદિશો લખો છો અહીં, બરાબર ધ્યાન આપજો. F1 સદિશ F1 શું થઈ જશે? 4 cos 60 અને 4 sin 60 થઈ જશે. 4 cos 60 અને 4 sin 60 સાદુરૂપ આપણે છેલ્લે આપીએ. પછી F2. ઓકે, F2 તો જુઓ n 8 ન્યૂટન, એ તો ઋણ x દિશામાં લાગે છે. y દિશાનો ઘટક તો 0 છે. ઋણ x દિશામાં તો -8 0 ન્યૂટન. અને સદિશ F3, તો સદિશ F3 શું થઈ જશે? તો જો x દિશાનો ઘટક પોઝિટિવમાં છે તો એ થઈ જશે 6 cos 45 ડિગ્રી. અને આ જે y ઘટક છે નીચે તરફ છે. ઉપરની દિશા પોઝિટિવ લઈએ તો નીચેની દિશા કેવી લેવી પડે? નેગેટિવ, કેમ કે આ ડાયરેક્શન આપણે કેવી ધારી છે? પોઝિટિવ. તો આ કેવી થઈ જશે? નેગેટિવ. આ ડાયરેક્શન પોઝિટિવ ધારી છે તો આ ડાયરેક્શન કેવી થઈ જશે? નેગેટિવ. એ પ્રમાણે જ ઘટકમાં સાઇન તમારે બરાબર ધ્યાન રાખીને મૂકવાની છે, નહીં તો તમારો આન્સર ખોટો પડશે. તો આ થઈ જશે -6 sin 45. ઓકે, હવે આ બધાના જો આપણે સાદુરૂપ આપીએ તો એ કંઈક આપણને આવા મળી જશે. આ આપણને મળી જશે 2 અને 3.46 ન્યૂટન. અને આ આપણને મળી જશે 4.24 અને -4.24 ન્યૂટન. ઓકે, તો બધા કણો પર લાગતા બળો આપણે મેળવી લીધા સદિશ સ્વરૂપે. હવે આપણે એફસીએમ મેળવી લઈએ. તો એફસીએમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સમીકરણ ડાયરેક્ટ હું ઉપયોગ કરું તો એફસીએમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M A CM. એફ એટલે બધા કણો પર લાગતા બળોનો સરવાળો કરી દો. તો શું લખી શકીએ આપણે? F1 પ્લસ F2 પ્લસ F3. એમ કેટલા છે? 2. તો આ મને મળે ACM. હવે એફસીએમ, તો હવે F1 F2 ને F2 નો સદિશ સરવાળો, x સાથે x ઘટકનો સરવાળો કરો, y સાથે y ઘટકનો સરવાળો કરો. તો જો x સાથે x ઘટકનો આપણે સરવાળો કરીએ તો 2 -8 પ્લસ 4.24. y સાથે y ઘટકનો 3.46 0 -4.24. ફરી રિપીટ કરું, x ઘટક તમને જે દેખાય છે એનો સરવાળો કરો x ઘટક સાથે, અને y ઘટક તમને જે દેખાય છે એનો સરવાળો કરો y ઘટક સાથે. તો તમે સદિશ સરવાળો કર્યો કહેવાય. તો એ તમને કંઈક આન્સર છે એ આવી રીતે મળી જશે. x ઘટકનો સરવાળો કરશો તો મળે છે -1.76 અને y ઘટકનો સરવાળો કરશો તો મારે -0.78. તો ACM બરાબર આપણે શું લખી શકીએ? ACM ઇઝ ઇક્વલ ટુ -1.76 ડિવાઈડ બાય 2. અચળ વડે તમે ભાગી શકો કોઈ પણ વેક્ટરને. આ 2 એ સદિશ નથી, એ તો સિમ્પલ એક આંકડો છે. તો સદિશને તમે આંકડા વડે ડિવાઈડ કરી શકો છો, સદિશને સદિશ વડે ડિવાઈડ ન કરી શકો. તો 2 વડે બંનેને તમે ડિવાઈડ કરો તો એ તમારો આન્સર મળી જશે -0.88 અને -0.39. એકમ લખવો ભૂલવાનો નથી, મીટર પ્રતિ સેકન્ડ. તો બંને દાખલાને સરખી રીતે સમજો અને પછી નોટ ડાઉન કરો, પછી આપણે આગળનો દાખલો જોઈએ. ઓકે, તો આપણી પાસે એક માસ પુલી સિસ્ટમ આપેલી છે. તમને એવું કીધું છે કે જો M1 ગ્રેટર ધેન M2 હોય તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધો. હવે તંત્રની અંદર 2 કણ છે, M1 અને M2. જ્યારે કણ હોય ત્યારે આપણી પાસે એકદમ સિમ્પલ સમીકરણ આ એક છે, ACM ઇઝ ઇક્વલ ટુ M1 સદિશ A1 પ્લસ M2
સદિશ a2 ડિવાઈડ બાય m1 પ્લસ m2. આવું સિમ્પલ સમીકરણ આપણે ગઈકાલે ભણ્યા હતા. મારી પાસે દળ તો છે, મારે શું મેળવવાનું છે? બંનેના પ્રવેગ અને બંનેના પ્રવેગની ડાયરેક્શન. તો મને સિમ્પલી ACM મળી જશે. હવે આપણે માસ પુલી સિસ્ટમમાં તમે NLMમાં ભણી ગયા છો, જ્યારે બંને દળને એક પુલી વડે એક જ દોરી વડે જોડેલા હોય તો બંનેના પ્રવેગ કેવા હશે? એક સરખા, માત્ર દિશા કેવી હશે? અલગ હશે. આપણે એવું ધારીએ થોડા સમય માટે કે M1 જે છે એનો પ્રવેગ છે સ્મોલ a, તો એ કઈ તરફ હશે? નીચે તરફ હશે. તો M2 નો પ્રવેગ પણ સ્મોલ a કઈ તરફ હશે? ઉપર તરફ હશે. તો A1 અને A2 આ બંનેના મૂલ્ય એક સરખા હશે, પણ ડાયરેક્શન જુઓ કેટલા ડિગ્રીએ છે? 180 ડિગ્રીએ છે. તો મારું આ જે સમીકરણ છે એ શું થઈ જશે? તો હું અહીંયા લખવું હોય તો લખી શકું A1 ઇઝ ઇક્વલ ટુ A2. મૂલ્ય કેવા થઈ જશે? સમાન, પણ ડાયરેક્શન કેવી થઈ જશે? વિરુદ્ધ. તો A1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? માઇનસ A2. તો જો A1 ઇઝ ઇક્વલ ટુ A2 ઇઝ ઇક્વલ ટુ શું મૂકી શકું? બંનેના પ્રવેગ તો એક સરખા જ છે, એ જેટલા, તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? A. તો મારે જો ACM મેળવવું હોય તો એનો મતલબ સીધો થઈ ગયો, શું મેળવવું પડશે? A મેળવવું પડશે. મને A મળી જાય એટલે મારું ACM છે મને મળી જશે. તો અહીંયા આગળ ACM નું સમીકરણ ડાયરેક્ટ શું થઈ જશે? ACM ઇઝ ઇક્વલ, જો A1 અને A2 એક સરખા જ છે પણ ડાયરેક્શન વિરુદ્ધ, એટલે માઇનસ નિશાની વચ્ચે આવી જશે. તો M1 માઇનસ M2 ડિવાઈડ બાય M1 પ્લસ M2 ઇન્ટુ શું થઈ જશે? A. આ ACM નું સીધું સમીકરણ થઈ ગયું. ચલો સદિશ A લખીએ. બરાબર. હવે આ A મને મળી જાય એટલે મારું કામ છે એ થઈ જશે. હવે A મેળવવા માટે આપણે શું કરીએ? તો કે A મેળવવા માટે આપણે બળો સરખાવીએ. ચલો M1 પર નીચે તરફ કયું બળ લાગતું હશે? M1G. M2 પર નીચે તરફ કયું બળ લાગતું હશે? M2G. M1 પર ઉપર તરફ કયું બળ લાગતું હશે? T. એક જ દોરી છે તો અહીંયા આગળ પણ કયું બળ લાગતું હશે? T. તો M1 અને M2 માટે તમે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી દીધો છે. હવે તમે બંને માટે સમીકરણ લખી દો. ચલો M1 માટે મારે સમીકરણ લખવું હોય તો હું શું લખી શકું? M1 માટે ચલો નીચે તરફ બળ લાગે છે તો M1G માઇનસ T ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? M1A. F ઇઝ ઇક્વલ ટુ MH. પછી M2 માટે લખવું હોય તો શું થઈ જશે? એમાં તણાવ બળ વધારે છે કેમ કે ઉપર તરફની ગતિ છે, તો T માઇનસ M2G ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? M2A. બંને સમીકરણની મદદથી આપણે સ્મોલ a મેળવવાનો છે. તો બે સમીકરણનો સરવાળો કરો એટલે T કેન્સલ થઈ જશે. તો મને આ મળી જશે M1G માઇનસ M2G ઇઝ ઇક્વલ ટુ M1A પ્લસ M2A. તો A ઇઝ ઇક્વલ ટુ શું મને મળી ગયું? M1 માઇનસ M2 ડિવાઈડ બાય M1 પ્લસ M2 ઇન્ટુ શું થઈ જશે? G. કોમન પ્રવેગ તમે NLM ની અંદર ફાઇન્ડ કરતા શીખ્યા હતા. હવે આ સમીકરણની અંદર મૂકી દો તો ACM ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ACM ઇઝ ઇક્વલ ટુ અંશમાં શું છે? M1 માઇનસ M2 છેદમાં શું છે? M1 પ્લસ M2 ઇન્ટુ A. તો A મને હવે મળી ગયો છે, એ પણ કેટલો છે? તો કે M1 માઇનસ M2 ડિવાઈડ બાય M1 પ્લસ M2 ઇન્ટુ શું થઈ જશે? G. તો ફાઇનલી સમીકરણ મને મળી ગયું M1 માઇનસ M2 ડિવાઈડ બાય M1 પ્લસ M2 હોલ સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે? G. ચલો સદિશ નથી લખતો. હવે આવું જો પુલી માસ પુલી સિસ્ટમ હોય તો આપણને ખબર પડી જાય કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે એ G ની દિશામાં હશે, ને G કઈ તરફ હશે? નીચે તરફ. તો તમે કહી શકો કે આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કઈ તરફ હશે? નીચે તરફ હશે. તો સરખી રીતે નોટ ડાઉન કરી લો.